નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે અંકલેશ્વર પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। 5 પોલીસ મથકના નોંધાયેલા 140 અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો કોર્ટની મંજૂરી બાદ યોગી એસ્ટેટ વિસ્તારમાં રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। શહેર એ ડિવિઝન, શહેર બી ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, પાનોલી અને હાંસોટ પોલીસ મથકના કેસોમાં ઝડપાયેલા અંદાજે ₹4,37,36,36,000થી વધુ કિંમતનો વિદેશી દારૂ આ કાર્યવાહીમાં નાશ કરાયો હતો। કુલ 1.23 લાખથી વધુ બોટલો જથ્થો રોલરથી કચડી નાશ કરવામાં આવતા દારૂનો ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા તત્વો ફફડાટ ફેલાયો છે। પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં હાથ ધરાયેલા આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર બી.એ. જાડેજા, મામલતદાર રાજન વસાવા, ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા સહિત 5 પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। દારૂબંધીના કાયદાને વધુ અસરકારક બનાવવા અને ગેરકાયદેસર દારૂના જથ્થા સામે કડક વલણ અપનાવવાના ભાગરૂપે કરવામાં આવેલી આ કાર્યવાહીએ અંકલેશ્વર પોલીસની કડક કામગીરીની સ્પષ્ટ સંદેશ આપ્યો છે। આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે। થેન્ક યુ।